નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આમનો ચેપ્ટરની અંદર દાખલા નંબર 11 ઉપજ ખર્ચના વ્યવહારો. મિત્રો, આ વ્યવહારો જોતા પહેલા આપણે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ યાદ કરીશું. તો અહીંયા જે વ્યવહારો આપેલા છે તમામ વ્યવહારોની અંદર એક જ નિયમ લાગુ પડશે. ખર્ચ નુકસાન, ઉધાર અને આવક લાભ જમા. કેમ કે આ ઉપજ ખર્ચના છે તો અહીંયા કોઈ પણ પ્રકારનો ખર્ચો ચૂકવવામાં આવે, ખર્ચ કે નુકસાન થાય ત્યારે જે તે ખર્ચ કે નુકસાન ખાતું આપણે શું કરીશું? ઉધારીશું. અને જે કંઈ ઉપજ લાભ મળે તે જે તે ઉપજ ખાતે શું કરીશું? આપણે જમા કરીશું. સામે રોકડ આવે તો રોકડ ઉધારીશું, અને કદાચ ખર્ચ પેટે રોકડ ચૂકવવાની થાય ત્યારે રોકડ કે બેંક ખાતું, ચેક દ્વારા ચૂકવીએ ખર્ચો તો બેંક ખાતું કે રોકડ ખાતે શું કરીશું? જમા. ખ્યાલ આવી ગયો? જ્યારે ઉપજ મળે ત્યારે રોકડ આવે છે અથવા બેંક લેનાર હોય તો બેંક ખાતે ઉધારીશું કે રોકડ ખાતે, અને જે તે ઉપજ ખાતે શું કરીશું? જમા. ક્લિયર? તો આ પ્રમાણે આપણે હવે તારીખ વાઇઝ જઈએ તો સૌથી પહેલા 1 તારીખ, દુકાન ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તાના ખર્ચના 500 ચૂકવ્યા. મિત્રો, ચા પાણી અને નાસ્તો કર્યો છે એટલે કેવો ખર્ચો થયો? અહીંયા બોલો. પરચુરણ. ચા પાણી આપણે જાહેરાત નથી કરી, ચા પાણી અને નાસ્તાનો ખર્ચો છે અહીંયા, તો આપણે એને પરચુરણ ખર્ચ ખાતે લખીશું. તો પરચુરણ ખર્ચ ખાતે શું થશે? ઉધાર. અને કયા ખાતે જમા થશે? ચૂકવ્યા એટલે રોકડ જાય, રોકડ ખાતે જમા. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 500, તે રોકડ ખાતે 500. બાજુમાં લખી દઈશું ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી તેમજ નાસ્તા ખર્ચ ચૂકવ્યા તેના. પછી 2 તારીખ, દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ખરીદ્યા. તો હિસાબી ચોપડા કઈ દુકાનમાંથી ખરીદીએ? હિસાબી ચોપડા ક્યાંથી ખરીદીએ? હા, તો સ્ટેશનરી. તો સ્ટેશનરી ખર્ચ ખાતે શું થશે? ઉધાર. કયા ખાતે જમા થશે? રોકડ. ખરીદ્યા એટલે પૈસા આપી દીધા છે, અહીંયા કોઈ પાર્ટીનું સ્ટેશનરી દુકાનનું નામ આપ્યું નથી, તો વ્યવહાર રોકડ છે. તો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. એમ બોલવાનું. કેટલા આવ્યા? 400. બાજુમાં શું લખશો? હિસાબી ચોપડા ખરીદ્યા તેના. 3 તારીખ, મજૂરીના 200 અને લાડી ભાડાના 100 રોકડા ચૂકવ્યા. કયા કયા ખાતે ઉધાર થશે? વેરી ગુડ. મજૂરી ખર્ચ ખાતે ઉધાર. પછી હા, લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર. કયા ખાતે જમા થશે? હા, કેમ? રોકડ જાય છે, ચૂકવેલી રોકડ જાય, રોકડ જાય એટલે જમા. તો મજૂરી ખર્ચ ખાતે ઉધાર લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. મજૂરીના કેટલા? 200. લારી ભાડાના કેટલા? 100. તે રોકડ કેટલા? 300. બાજુમાં શું લખશો? મજૂરી ખર્ચ તેમજ લારી ભાડા ખર્ચના ચૂકવ્યા તેના. આ બાજુ તમારે ઘરે જઈને લખી દેવાની. 5 તારીખ, દુકાન ભાડાના 500 અને ઘર ભાડાના 300 ચૂકવ્યા. મિત્રો, અહીંયા દુકાન ભાડું પણ છે અને ઘર ભાડું પણ છે. દુકાન ભાડાના 500 દુકાન ભાડા ખાતે જ લખાશે, પણ જે ઘરના અંગત હોય તે કયા ખાતે લખાય? વેરી ગુડ, ઉપાડ ખાતે. તો દુકાન ભાડા ખાતે ઉધાર 500, ઉપાડ ખાતે ઉધાર. ઘર ભાડાના કેટલા ચૂકવ્યા છે? 300. અને તે રોકડ ખાતે કેટલા ટોટલ? 800. બાજુમાં શું લખશો?
દુકાન ભાડું તેમજ ઘર ભાડાના ચૂકવ્યા તેના. પછી કઈ તારીખ? 10 તારીખ. કમિશનના 400 મળ્યા. કમિશન મળ્યું છે. ઉપજ થઈ કે ખર્ચ? વેરી ગુડ, ઉપજ. તો મળ્યા શું આવે છે? વેરી ગુડ, રોકડ આવે છે. કયા ખાતે ઉધાર થાય? વેરી ગુડ, રોકડ ખાતે ઉધાર. કયા ખાતે જમા થાય? હા, મળેલ કમિશન ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે મળેલ કમિશન ખાતે. કેટલા મળ્યા છે? 400. બાજુમાં શું લખશો? કમિશનના મળ્યા તેના. પછી કઈ તારીખ? 12 તારીખ. 12 તારીખ શું થશે? દલાલીના રૂપિયા 800 નો ચેક મળ્યો. મિત્રો, અહીંયા ચેક મળ્યો છે તો બેંક ખાતે વેરી ગુડ ઉધાર. અને કયા ખાતે જમા થશે? દલાલી ખાતે. તો તારીખ 12. બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર તે મળેલ દલાલી ખાતે. કેટલા છે મિત્રો? 800. 800. બાજુમાં લખી દેવાનું દલાલીના મળ્યા તેના. 15 તારીખ ગુજરાત સમાચારનું જાહેરાત બિલ 300 ચૂકવ્યું. આપણે ગુજરાત સમાચારની અંદર જાહેરાત આપી હશે તો આ જાહેરાતનું બિલ કેટલું ચૂકવ્યું છે મિત્રો? 300 ચૂકવ્યું છે. તો કયા ખાતે ઉધાર થશે? વેરી ગુડ, જાહેરાત ખર્ચ થયો. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. કયા ખાતે જમા થશે? વેરી ગુડ, રોકડ ખાતે જમા. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કેટલા છે મિત્રો? 300. તે રોકડ ખાતે. બાજુમાં શું લખશો? જાહેરાત બિલના ચૂકવ્યા તેના. 20 તારીખ ઇક્વિટી શેર ડિવિડન્ડ મળ્યું મિત્રો. જેમ કમિશન મળ્યું, દલાલી મળી, એમ અહીંયા ડિવિડન્ડ મળ્યું છે. કયા ખાતે ઉધાર થશે? વેરી ગુડ, રોકડ આવે છે. રોકડ ખાતે ઉધાર મળ્યું એટલે કયા ખાતે જમા થશે? ડિવિડન્ડ ખાતે. ડિવિડન્ડ ઉપર થઈ ને? તારીખ 20. રોકડ ખાતે ઉધાર તે મરેલ. તમે ખાલી ડિવિડન્ડ લખો તો પણ ચાલશે અને મરેલ શેર ડિવિડન્ડ લખશો તો પણ ચાલશે. શેર ડિવિડન્ડ ખાતે કેટલું મળ્યું છે? 500. બાજુમાં શેર ડિવિડન્ડ મળ્યું તેના. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ મળ્યું તેના. 24 તારીખ એસઆર કંપનીએ ડિબેન્ચરનું 1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. જો એસઆર કંપની એ એટલે આપણી તરફ, નેટ આપણે એને આપીએ છીએ, એ એટલે આપણી તરફ આવે છે. આપનાર કોણ છે? એસઆર કંપની ડિવિડન્ડ ચેકથી ચૂકવ્યું. તો અહીંયા પણ વ્યાજ છે. અહીંયા ડિવિડન્ડ હતું, અહીંયા વ્યાજ છે. તો મરેલ વ્યાજ ખાતે શું થાય? મરેલ વ્યાજ ખાતે જમા. અને કયા ખાતે ઉધાર થશે? અહીંયા ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમે છેતરાઈ જાઓ છો. કેવી રીતે છેતરાઈ જાઓ છો એ પણ ધ્યાન આપો. અહીંયા ચૂકવ્યું એટલે આપણે એવું સમજીએ છીએ કે આપણે ચૂકવ્યું છે. ચૂકવ્યું એટલે આપણી તરફથી જાય છે. નહીં, સામેવાળું આગળનું નામ જુઓ. એસઆર કંપનીએ ચૂકવ્યું છે. કોને ચૂકવ્યું છે? આપણને ચૂકવ્યું છે, આપણી પેઢીને ચૂકવ્યું છે. તો આપનાર એ છે, પણ અહીંયા ચેકથી ચૂકવ્યું તો બેંક આપનાર ખાતે જમા થશે અને મરેલ વ્યાજ ખાતે ચૂકવ્યું. હા, રોકડ આવે છે, ચેકથી ચૂકવ્યું, એને ચેકથી ચૂકવ્યું એટલે આપણે બેંક લેનાર થશે. એને ચેકથી ચૂકવ્યું તો આપણે બેંક શું થશે? લેનાર. તો બેંક લેનાર ખાતે શું થાય? ઉધાર. અને કયા ખાતે જમા થાય? મરેલ વ્યાજ ખાતે.
24 તારીખ બેંક લેનાર થશે, બેંક ખાતે ઉધાર કેટલા છે 1000, તે મરેલ વ્યાજ ખાતે બાજુમાં શું લખશો? એસઆર કંપનીએ ડિબેન્ચર પર વ્યાજ ચૂક્યું તેના. 25 તારીખ દુકાન માટે 3000 ની કિંમતનું સાઇન બોર્ડ બનાવડાવ્યું તેના. હવે દુકાન માટે સાઇન બોર્ડ બનાવડાવ્યું છે. તો મિત્રો દુકાન માટે સાઇન બોર્ડ એક ફર્નિચર કહેવાય. દુકાન માટે સાઇન બોર્ડ આપણે જે દુકાનનું બહારનું આપણે જે સાઇન બોર્ડ બનાવીએ એ ફર્નિચર કહેવાય. તો આપણે ફર્નિચર ખાતે શું કરીશું? ઉધાર. અને રોકડ જાય છે, કઈ કયું નથી, કયા ખાતે જમા થશે? રોકડ ખાતે. તો અહીંયા ધ્યાન આપો, ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ જાય છે રોકડ ખાતે 3000. બાજુમાં શું લખશો? દુકાન માટે સાઇન બોર્ડ બનાવડાવ્યું તેના. હવે અહીંયા કુલ સરવાળો તો આમની બંને બાજુનો સરવાળો કેવો થશે? સરખો થશે. તો મિત્રો ખ્યાલ આવી ગયો તમને? દાખલા નંબર 11 ની અંદર ઉપજ ખર્ચ ખાતાની અંદર. હવે આપણે દાખલા નંબર 12 તરફ જઈએ. એમાં વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાલખાતના વ્યવહારો તરફ આપણે આગળ વધીએ. વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાલખાત. તો મિત્રો હવે દાખલા નંબર 12 તરફ આગળ વધીએ કે જેની અંદર વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાલખાત છે. મિત્રો પહેલા આપણે દાખલાના વ્યવહારો જોતા પહેલા થોડીક ચર્ચા કરી લઈએ. વેપારી વટાવ હંમેશા બાદ થશે. જે વ્યવહારમાં તમને વેપારી વટાવ કયો હોય એટલે વેપારી વટાવ બાદ કરવાનો. વેપારી વટાવની ચોપડી નોંધ થતી નથી. પેલો વેપારી વટાવ ગણાય. અને જો રોકડ વટાવ હોય તો, અને રોકડ વટાવ ક્યારે ગણાય? જ્યારે વ્યવહારની અંદર રોકડ વ્યવહાર હોય, રોકડની લેવડ દેવડ થતી હોય તો જ રોકડ વટાવ ગણાય. પછી ભલે લખ્યું હોય રોકડ વટાવ, પણ વ્યવહાર રોકડ ના હોય ને તો રોકડ વટાવ ગણાય નહીં. વેપારી વટાવ કયો હોય તો ફરજિયાત ગણાશે, પણ રોકડ વટાવ ભલે કયો હોય પણ જો એમાં રોકડ વ્યવહાર ના હોય ને તો રોકડ વટાવ ગણાય નહીં. કારણ રોકડ વટાવ રોકડ વ્યવહારની અંદર જ ગણાય છે. સમજી ગયા? પછી રોકડ વટાવ લખ્યું હોય એનો મતલબ એ નથી કે વ્યવહાર રોકડ છે. વ્યવહારની અંદર રોકડ, બેંક ચેકનો ઉલ્લેખ હોય તો રોકડ વ્યવહાર, અથવા કોઈનો પણ ઉલ્લેખ નથી, સામેવાળી પેઢીનો પણ વ્યક્તિનો પણ ઉલ્લેખ નથી તો વ્યવહાર રોકડ કહેવાય. રોકડ બેંક ચેકનો ઉલ્લેખ નથી પણ સામેવાળી પેઢી વ્યક્તિનો ઉલ્લેખ છે તો કયો વ્યવહાર કહેવાશે? ઉધાર વ્યવહાર. ખ્યાલ આવ્યો? તો આપણે ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ ગણાય નહીં. ગાળખાત તો આપણે ઉઘરાણી કરવા છતાં પણ હવે પૈસા રકમ મળતી નથી તો તે રકમને શું કહેવાય? ગાળખાત. અને જો કદાચ ભૂતકાળમાં માંડી વાળેલી રકમ પાછી પરત મળે તો એને શું કહેવાય? ગાળખાત પરત. તો ગાળખાત પરત ખાતે જમા થાય અને ગાળખાત ખાતે શું થાય? ઉધાર. ચલો હવે આપણે શરૂઆત કરીએ. જૂન 2014 પહેલી તારીખ 50,000 રોકડા, 10,000 નો માલ સ્ટોક, 15,000 ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. કયા કયા ખાતે ઉધાર થશે બોલો તો? વેરી ગુડ. રોકડ ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર, તે કયા ખાતે? વેરી ગુડ, તે મૂડી ખાતે. તો રકમ લખાવો. દેવાદારો રોકડ કેટલી છે? માલ સ્ટોક પછી દેવાદારો ટોટલ
બાજુમાં શું લખશો? બોલો તો. રોકડ, માલ સ્ટોક અને દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો તેના. 2 તારીખ. શ્રીમતી શારદા પાસેથી 20,000ની લોન 10% વ્યાજે લીધી. તો આપણે શારદા પાસેથી લોન લીધી છે, શું આવે છે આપણી જોડે? રોકડ આવે છે. તો રોકડ ખાતે શું કરીશું? ઉધાર. અને કયા ખાતે જમા થશે અહીંયા? વેરી ગુડ. શ્રીમતી શારદાની 10%ની લોન ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે શારદાની 10%ની લોન ખાતે. કેટલાની લોન લીધી છે? 20,000. બાજુમાં શું લખશો? શારદા પાસેથી 10% લેખી લોન લીધી તેના. ચલો નેક્સ્ટ. 3 તારીખ. રામેશ્વર સ્ટોર્સમાંથી 8,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. વ્યવહાર રોકડ છે કે ઉધાર? વેરી ગુડ, ઉધાર. તો ખરીદ્યો છે, માલ ખરીદ્યો છે, કયા ખાતે ઉધાર થશે? બિલકુલ રાઈટ, ખરીદ ખાતે ઉધાર. કયા ખાતે જમા થશે? હા, રામેશ્વર આપના સ્ટોર્સ ખાતે જમા. બિલકુલ રાઈટ. કેટલી રકમ? કેટલી? ખરીદ ખાતે ઉધાર તે રામેશ્વર સ્ટોર્સ ખાતે. રકમ કેટલી? વેરી ગુડ, 7,200. 8,000ના 10%, કોઈ પણ ના 10% કરવાના હોય એટલે એ રકમમાંથી 1 0 કાઢી નાખો. 8,000માંથી 1 0 નીકળી ગયું 800. તો 8,000માંથી 800 માઇનસ કરતા કેટલા આવ્યા? 7,200. અથવા તમે કેલ્ક્યુલેટરમાં પણ કરી શકો છો. શીખવાડ દઉં તમને. કેલ્ક્યુલેટરમાં 8,000 ટાઈપ કરો, પછી ગુણ્યા ચિહ્ન દબાવો, પછી 10 અને ટકાનું ચિહ્ન દબાવો એટલે તમારા ડિસ્પ્લેમાં 800 દેખાશે. હવે માઇનસ બરાબર દબાઈ દો એટલે સીધા 7200 આવી જશે. આવી ગયા? ઓકે. 5 તારીખ. ગાયત્રી સ્ટોર્સને 5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો છે. માલ જાય છે. લેનાર કોણ છે? ગાયત્રી સ્ટોર્સ. તો ગાયત્રી સ્ટોર્સ ખાતે શું થશે? 5 તારીખ. તો ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર. લેનાર છે ને? ગાયત્રી સ્ટોર્સ ખાતે શું કરીશું? ઉધાર. તે કયા ખાતે? તે વેચાણ ખાતે. કેટલા? વેરી ગુડ, 4,500. 5,000ના 10% 500 નીકળી ગયા. કેટલા આવે? 4,500. બાજુમાં શું લખશો? ગાયત્રી સ્ટોર્સને 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના. હવે નેક્સ્ટ. અહીંયા 7મો. રાધાકિશન સ્ટોર્સમાંથી 15,000નો માલ 10% વેપારી વટાવે, 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમનો ચેક આપ્યો છે. જુઓ મિત્રો, 15,000નો માલ છે, એના 10% કેટલા થાય? માઇનસ બરાબર દબાઈ દો. આ ખરીદ ખાતે આવે, ખરીદ્યો એટલે 13,500. અડધી રકમ એના ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 6,750. 6,750 આવે છે. એટલા બાકી છે અને બીજા 6,750 આપણે એના 2 ભાગ પાડી દઈએ. 6,750 આ બાકી અને અડધી રકમ નો ચેક આપ્યો છે. કેટલા ટકા છે એમાં? 10% રોકડ વટાવ છે. 10%. આ પેલો વેપારી વટાવ ગણાય. હવે આ રોકડ વટાવ તો કેટલા થશે? 650
75 માઇનસ બરાબર દબાઈ દો 6750 આવે ને એના ગુણે 10% માઇનસ બરાબર 6075 અડધી રકમનો ચેક આપ્યો છે ચેક એટલે કયા ખાતે આવે બેંક ખાતે આ રોકડ વટાવ ખાતે રોકડ વટાવની ચોપડે નોંધ થાય વેપારી વટાવ ચોપડે નોંધાય નહીં અને આ બાકી છે પાર્ટી કોણ છે રાધા કિશન ખાતે ફરી સમજાવું છું આપણો માલ હતો 15000 એના 10% પહેલા 1500 બાદ કરી દીધા એટલે 13500 આવ્યા આ 13500 આપણે ખરીદ ખાતે અસર આપીશું હવે એના અડધી રકમ અહીંયા કહ્યું છે અડધી રકમનો ચેક આપ્યો એને 2 વડે ભાગ્યા એટલે 2 ભાગ પાડી દીધા 6750 6750 આ બાકી છે પણ અડધી રકમનો ચેક આપ્યો તો જેટલી રકમ આપણે લેવડ દેવડ થાય એના ઉપર જ રોકડ વટાવ ગણાય તો 10% એના ઉપર ગણાશે 675 માઇનસ કરો એટલે રોકડ વટાવ બાદ કરતા 6075 નો ચેક આપ્યો તો અહીંયા ખરીદ્યો છે અહીંયા તારીખ કઈ ચાલ કઈ તારીખ હતી 6 તારીખ હતી 7 ઓકે 7 તારીખ 7 તારીખમાં શું થશે ખરીદ ખાતે ઉધાર 13500 તે રાધા કિશન છે ને રાધા કિશન ખાતે અડધા 6750 અડધા થઈ ગયા હવે અડધાનો હિસાબ આપવાનો છે તે ચેક આપ્યો તો બેંક ખાતે અને એના ઉપર વટાવ ગણ્યો તે રોકડ વટાવ ખ્યાલ આવી ગયો તો 6075 નો ચેક આપ્યો અને 675 વટાવ ખ્યાલ આવી ગયો મિત્રો જુઓ 13500 થઈ ગયા પહેલા માલ ખરીદ કે વેચાણ ખાતે જે રકમ લખો એ વેપારી વટાવ બાદ કરી લખવાની તો 15000 ના 10% બાદ કર્યા 13500 આવી ગયા એના અડધા કર્યા તો 6750 બાકી છે અને બાકીના 6500 ચૂકવીએ છીએ એના ઉપર 10% 675 વટાવ માઇનસ બરાબર દબાયું એટલે 6075 ખ્યાલ આવી ગયો બાજુમાં લખી દેવાનું રાધા કિશન સ્ટોર્સ પાસેથી માલ ખરીદ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે માલ ખરીદ્યો જેમાં અડધી રકમ ચેક થી ચૂકવી તેના ખ્યાલ આવી ગયો હવે 10મો વિભૂતિ પાસેથી 5000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો વેરી ગુડ કયો વ્યવહાર છે બિન આર્થિક કઈ તારીખ હતી તારીખ ખાસ જુઓ 10 તારીખ 10 તારીખ કેવો વ્યવહાર કહેવાય બિન આર્થિક વ્યવહાર નો થાય નહીં હવે નેક્સ્ટ અગાઉ 12 તારીખ વિભૂતિએ ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો અને લાડીપાડાના 50 રોકડા ચૂકવ્યા આપણે વિભૂતિ પાસેથી જે ઓર્ડર મળ્યો તો એ આપણે વિભૂતિને માલ મોકલી આપીએ છીએ તો વિભૂતિ કોણ થયું વિભૂતિ કોણ થઈ લેનાર તો 5000 ના 10% 500 બાદ કરીશું કેટલા આવશે 4500 વત્તા લાડી ભાડાના 50 રોકડા ચૂકવ્યા છે તો 4550 12 તારીખ વિભૂતિ લેનાર છે વિભૂતિ ખાતે ઉધાર તે માલ વેચ્યો તે વેચાણ ખાતે અને 50 રૂપિયા રોકડા ચૂકવ્યા છે રોકડ જાય એ રોકડ ખાતે જમા થશે 4550 એમાં 4500 નો માલ અને 50 લાડી ભાડાના બાજુમાં શું લખશો વિભૂતિને ઓર્ડર મુજબ માલ મોકલતા 50 તેના વતી લાડી ભાડાના ચૂકવ્યા એટલે આપણે એના પાસેથી લેવાના છે આપણે જો રોકડ જાય આપણે લાડી ભાડા ખાતે ઉધારીશું નહીં આપણો ખર્ચો નથી વિભૂતિનો ખર્ચો આપણે ચૂકવ્યો એટલે વિભૂતિ ખાતે લખીશું 50 રૂપિયા નેક્સ્ટ 15 તારીખ વિભૂતિ નાદાર જાહેર થતા 300 ગાલખાત પડી અને બાકીની રકમનો ચેક મળ્યો વિભૂતિ પાસેથી કેટલા લેવાના હતા આપણે 4550 અહીંયા તેના વતી શબ્દ નથી કહ્યો મિત્રો જુઓ અહીંયા તેના વતી કયો નથી તેના વતી કયો હોય 50 ચૂકવ્યા તો આપણે
વિભૂતિ ખાતે લખીએ, પણ એ તેના વતી કયો નથી. અહીંયા જુઓ, આખું વાક્ય વાંચો. શું કહે છે? આપણે લાડીપાડાના 50 આપણે ચૂકવ્યા છે, તો આપણે અહીંયા સુધારો કરવો પડશે. સુધારો કેવો કરીશું જોઈ લો. તો એની અંદર લાડીપાડાના તેના વતી શબ્દ નથી, એટલે આપણે લાડીપાડાને અલગ લખીશું. આ 4500 લાડીપાડા ખાતે ઉધાર 50 તે વેચાણ ખાતે અને તે રોકડ ખાતે અલગ અલગ લખીશું. 4550. હવે તારીખ 15 તારીખ વિભૂતિ નાદાર જાહેર થઈ, તેની પાસેથી 300 ગાલખાદ પડી. 4500 માંથી 300 ગાલખાદ બાદ કરો, કેટલા વધ્યા? તો એટલાનો ચેક મળ્યો. તો વિભૂતિ આપનાર છે, વિભૂતિ ખાતે શું થશે? તો અહીંયા પહેલા તો ગાલખાદ પડી, ગાલખાદ ખાતે ઉધાર 300, ચેક મળ્યો. બેંક ખાતે ઉધાર 4200 અને તે વિભૂતિ ખાતે જમા 4500. બાજુમાં શું લખશો? વિભૂતિ નાદાર જાહેર થતા તેની પાસેથી 300 ગાળખાદ પડતા બાકીની રકમનો ચેક મળ્યો તેના. 16 તારીખ અનુપમના 1050 ના બાકી લેણા પેટે 1000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. તો 50 શું પડી? કસર. કસર કરીને આપણે 50 રૂપિયા ઓછા આપીએ છીએ, આપણો ફાયદો. અનુપમ, તો અનુપમ લેનાર છે, ચેક આપ્યો તો બેંક આપનાર થશે. તો બેંક ખાતે 1000 જમા કરીશું, 50 કસર ખાતે જમા કરીશું. અનુપમ લેનાર ખાતે ઉધાર 1050. કઈ તારીખ હતી? 16 તારીખ હતી ને? અનુપમ છે ને, અનુપમ ખાતે ઉધાર 1050. તે ચેક આપ્યો છે, તો તે બેંક ખાતે કેટલાનો ચેક આપ્યો છે? 1000 નો. 50 રૂપિયા શું કરી? કસર. તે કસર ખાતે. બાજુમાં લખીશું બાકી લેના પેટે 1000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો તેના. છેલ્લો લાસ્ટ 20 તારીખ ઈમાનદાર પાસેથી માંડી વાળેલ ગાળખાતના 1500 રોકડા પરત મળ્યા. જુઓ, પહેલા જ કહ્યું હતું રોકડા પરત મળ્યા, રોકડ આવે છે. રોકડ ખાતે શું થશે? અને ગાળખાત જ્યારે પરત મળે તો ગાળખાત પરત ખાતે શું થાય? જમા. તારીખ કઈ છે? 20 તારીખ. બોલો શું થશે? રોકડ ખાતે ઉધાર તે ગાળખાત પરત ખાતે કેટલા પરત મળ્યા છે? જોઈ લો, 1500. બાજુમાં શું લખશો? ઈમાનદાર પાસેથી ભૂતકાળમાં માંડી વાળેલ ગાળખાતના પરત મળ્યા તેના. પછી છેલ્લે શું કરવાનું? આમ નોંધની બંને બાજુનો શું કરવાનો? સરવાળો. ઉધાર અને જમાનો સરવાળો કેવો થશે? સરખો. અહીં લખવાનું કુલ સરવાળો. અહીંયા ઉધાર અને જમા, કારણ કે નિયમ પ્રમાણે જેટલી રકમ ઉધાર થાય એટલી રકમ શું થાય? જમા. હવે આવતીકાલે બધા જ પ્રકારના મિશ્ર દાખલા નંબર 13 જોઈશું. ખ્યાલ આવી ગયો? 1 થી 12 આપણા દાખલા પૂરા થયા.